રાજન, ગુડ મોર્નિંગ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તને તો ખબર જ છે ને કે આપણે ત્યાં સુવર્ણ ભગવાન ભરાવાનો સુવર્ણ મહોત્સવ છે અને આજે તો એના ચડાવા છે. તો તારો શું વિચાર છે કે ચડાવો લેવાનો વિચાર તારી રીતે કર્યો છે કઈ આમાં? હા હા ચોક્કસ. આ તો આપણા ઘર આંગણે ઉત્સવ છે તો હું ચઢાવો લેવાનો જરૂરથી ટ્રાય કરીશ. સરસ. પણ લાવ કોઈને પૂછી લઉં કે આ કયો ચઢાવો લેવા યોગ્ય છે. હેલો. ઓકે ઓકે ઓકે. શું કહો છો? હા બરાબર. તો પ્રીતિ, હા. હું શું કહું છું હા. કે આપણે આપણા કુંભુરા દેરાસરમાં ગુરુ ગૌતમ સ્વામીની પ્રતિષ્ઠા કરી છે. બહુ સરસ થઈ ગઈ. તો આપણે દેવ એટલે કે ભગવાનની પ્રતિષ્ઠા હજુ સુધી કરી નથી. હા, સાચી વાત તારી. તો મારો એવો વિચાર છે કે આપણે પ્રતિષ્ઠાના ચઢાવવાની ટ્રાય કરીએ તો પછી જેવી દેવગુરુની કૃપા. હા, જે દેવગુરુની કૃપા હશે એ પ્રમાણે જ આપણને ચડાવો મળવાનો હશે તો મળશે. પણ આપણે ચડતા ભાવ રાખી 3 નોકર ગણી અને ચડાવવામાં જઈએ. થેન્ક યુ રાજન. સાચે હું તો કઈ ગાંડી થઈ ગઈ છું. મારો તો હરખ ક્યાંય માતો જ નથી. શું કરું કઈ સમજાતું જ નથી. શું કરું. મને ખબર છે રાજન, સૌધર્મ ઇન્દ્ર અને શચી ઇન્દ્રાણી છે ને એ પહેલા દેવલોકના દેવદેવી છે. એનું ઐશ્વર્યની સામે તો ઉપરના 12 દેવલોકના ઐશ્વર્ય તો આહા. એનું ઐશ્વર્ય, એની શક્તિ, એની ભક્તિ બધું મહાન હોય. પણ તને ખબર છે, પણ બધો મોકો જે 5 કલ્યાણક પ્રભુના થવાના હોય એનો મોકો તો સચી ઇન્દ્રાણી અને સૌધર્મ ઇન્દ્રને જ મળે. હું તો પુણ્ય પનોતી ઇન્દ્રાણી થઈ રાજમાર્ગ. હાલો મારા નંદને. બસ હવે આપણે ચઢાવો તો લઈ લીધો પણ તૈયારી કરવાનો સમય બહુ ઓછો છે અને એમાંય મને પેઢી પર કામ તો બહુ જ છે. તો તું એકલી પહોંચી હોઈશ ને તૈયારી કરવા માટે, પણ તારી સાથે રાજવી તો છે એટલે તમે બંને મળીને તૈયારી કરી શકશો ને? હા. રાજવીનો તો હંમેશા મને કેટલો બધો સપોર્ટ હોય જ છે. આપણા દીકરા દીકરીના લગ્ન કરતા બી આ મારા માટે મોટો મહાન મહોત્સવ છે. મને તો એમ થાય છે કે જો રાજન તું મને લઈ જતો હોય ને તો આપણે પહેલા દેવલોકમાં જઈએ અને ત્યાં જઈ અને જોઈ આવીએ કે ત્યાં સચી ઇન્દ્રાણી શું પહેરે છે, ઇન્દ્ર મહારાજા શું પહેરે છે, કયા દાગીના. તો મને એવા જ દાગીના કરાવવા છે. એટલે છે ને તારે મને બ્લેન્ક નવી ચેકબુક સાઇન કરીને તું મને આપી દેજે. પછી કહેશે પેઢીમાં આમ છે ને આમ છે. મને કાંઈ ખબર નથી. હું તો મારા દીકરા દીકરીના લગ્ન કરતા પણ વધારે શોખથી આ પ્રસંગ કરવાની છું. ચોક્કસ. જો આપણા દીકરા દીકરીના લગ્ન હતા ત્યારે મેં તને ક્યાંય રોકી હતી શોપિંગ કરવામાં? તો આ તો આપણા કૃપાળુ નાથ દેવાદી દેવનો પ્રસંગ છે. તો તું તને જરાય ખચકાટ કર્યા વગર તારું બધું જ મન ગમતું કરજે. ઓકે, થેન્ક યુ. મારે આજે